હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આપણા આગલા વિડીયોમાં સૌથી વધારે કમેન્ટ આધાર કાર્ડને લઈ આવતી હતી। આધાર કાર્ડમાં લોકોને ખૂબ પ્રશ્નો છે અને અત્યારે પ્રશ્નો પણ ચાલી રહ્યા છે। જે પ્રશ્નોની વાત કરીએ તો જે લોકોના નામ સુધારા અંગે સૌથી વધારે પ્રશ્નોની કમેન્ટ આવેલી છે, ત્યાર પછી જન્મ તારીખ સુધારા અંગેની કમેન્ટ આવેલી છે, તેમજ સરનામું સુધારો, મોબાઈલ નંબર લિંક જેવા વગેરે આધાર કાર્ડના પ્રશ્નોને લઈ આપણે સૌથી વધારે કમેન્ટ આવેલી છે। તો આપણે આધાર કાર્ડ વિશે આ વિડીયોમાં વાત કરવાના છે, જેમાં જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ લખેલું હોય છે, ત્યાર પછી પિતાનું નામ લખેલું હોય છે અને ત્યાર પછી અટક લખેલી હોય છે। જ્યારે પિતાના આધાર કાર્ડની વાત કરીએ તો પિતાના આધાર કાર્ડમાં સૌપ્રથમ અટક લખેલી હોય છે, ત્યાર પછી પિતાનું નામ હોય છે અને ત્યાર પછી તેના પિતાનું નામ હોય છે। તો જ્યારે બાળકનું આધાર કાર્ડ કઢાવવા જઈએ ત્યારે અટક આગળ પાછળ હોવાથી આધાર કાર્ડ રિજેક્ટ થાય છે અથવા આધાર કાર્ડ નીકળતું નથી। મોટા ભાગના લોકોના આવા પ્રશ્ન છે। જો તમારો પણ આ જ પ્રશ્ન હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અને તમારો આધાર કાર્ડ નીકળી શકે અને તમારો આધાર કાર્ડ રિજેક્ટ ના થાય। તેમજ આ વિડીયોમાં આપણે જન્મ તારીખના સુધારા અંગે કયા ડોક્યુમેન્ટ જરૂર પડે તેની પણ વિડીયોમાં વાત કરશું। સરનામું સુધારવા માટેના ડોક્યુમેન્ટ તેમજ નંબર લિંક, આધાર કાર્ડના જે પણ કોઈ પ્રશ્નો છે તેની સંપૂર્ણ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે આવા નવા માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે દર્શક મિત્રો જન્મ તારીખના સુધારા અંગેની વાત કરીએ તો દર્શક મિત્રો, જે પણ લોકોને જન્મ તારીખમાં સુધારો કરાવવો છે તો તેમને જન્મ પ્રમાણપત્ર ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેના ઉપરથી તમને તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરી આપશે। જન્મ પ્રમાણપત્ર ના હોય તો ધોરણ 10 ની માર્કશીટ હોય તેમાં જન્મ તારીખ લખેલી હોય છે, તેના ઉપરથી પણ તમારા આધાર કાર્ડમાં સુધારો કરી આપશે। ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ ડોક્યુમેન્ટ તે પણ વેલિડ છે। જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જશો તો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરી આપશે। જે લોકોને જન્મ તારીખનો કોઈ પણ પુરાવો નથી અને આખી જન્મ તારીખ જોઈએ છે આધાર કાર્ડમાં, તેવા લોકોને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાનો છે। એટલે તમારે જે ઓટોમેટિક પહેલી તારીખ જાન્યુઆરી તમારી જે જન્મ તારીખમાં વર્ષ જે તમારું જન્મ વર્ષ છે તે ઓટોમેટિક એડ થઈ જશે। એટલે કે એક ને પછી પાછળ તમારું જે જન્મ વર્ષ છે તે એડ થઈ જશે। તો આ રીતે તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ આખી કરાવી શકો છો, અથવા જેની પાસે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ પ્રમાણે તમારા નજીકના આધાર કેન્દ્રએ જઈ અને તમારી જન્મ તારીખમાં સુધારો કરાવી શકો છો। ત્યાર પછી આપણે સરનામું એડ્રેસની વાત કરીએ દર્શક મિત્રો, તો એડ્રેસ સુધારવું હોય તો તમે તમારા જાતે જ તે તમારા મોબાઈલથી આધાર કાર્ડની વેબસાઇટમાં તમે સરનામું સુધારી શકો છો। સરકારે આ એક ઓપ્શન લોકો પાસે એટલે કે ઉમેદવારો પાસે રાખેલું છે। તમે સરનામું છે તે તમે તમારી જાતે સુધારી શકો છો, કારણ કે સરનામું તો દર વખતે બદલતું રહેતું હોય છે। આપણે એક સિટીમાંથી બીજા સિટીમાં કદાચ શિફ્ટ થઈ રહેવા માટે તો તમારું સરનામું બદલતું રહેતું હોય છે, એટલે સરનામું આપણે જાતે બદલી શકીએ છીએ આધાર કાર્ડની વેબસાઇટ। તેના માટે ડોક્યુમેન્ટ જન્મ પ્રમાણપત્ર અથવા એડ્રેસ પુરાવા તરીકે જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમે અપલોડ કરી અને એડ્રેસમાં સુધારો કરાવી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે મોબાઈલ નંબર લિંકની વાત કરીએ। આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંકની વાત કરીએ તો સૌપ્રથમ તમારે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો છે તે આધાર કાર્ડ જોશે, જે વ્યક્તિનો આધાર કાર્ડ છે તે વ્યક્તિ પોતે અને એક મોબાઈલ નંબર જોશે। આ ત્રણ વસ્તુ લઈ અને તમારા નજીકના પોસ્ટ ઓફિસ અથવા નજીકના આધાર કેન્દ્ર ખાતે જવાનું છે। 50 રૂપિયા જેનો ચાર્જ છે તે તમને ઉભા કરી આપે છે અને 2 જ દિવસમાં એટલે કે 24 થી 48 કલાકમાં તમારો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જતા હોય છે। આ મોબાઈલ નંબર લિંકની પ્રોસેસ હતી દર્શક મિત્રો। ત્યાર પછી આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો જે લોકોના લગ્ન થઈ ગયા છે એટલે કે લગ્ન થયા છે અને લગ્નમાં જે પતિ પત્ની છે જેમાં પત્નીના આધાર કાર્ડમાં તેના પિતાનું નામ પાછળ લખેલું છે, તો પત્નીના આધાર કાર્ડમાં પિતાનું નામ કાઢી અને પતિનું નામ નાખવું છે। તો કઈ રીતે નાખવું તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો સૌપ્રથમ તમારે જે પત્નીનું આધાર કાર્ડ છે તેમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તમારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે। મેરેજ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તે નજીકના તમારા આધાર કેન્દ્ર પર જાઓ તો તમને લગ્ન નોંધણીમાં જે રીતના નામ છે તે રીતનાથી તમારા પત્નીના આધાર કાર્ડમાં તમારા પતિનું નામ પાછળ નાખી દેતા હોય છે લગ્ન નોંધણી પ્રમાણપત્રના આધારે। જે લોકોને લગ્ન પ્રમાણપત્ર નથી અથવા નથી કઢાયેલું છે તે લોકોએ સૌપ્રથમ ચૂંટણી કાર્ડમાં સુધારો કરવાનો છે। એટલે કે પત્નીની જે ચૂંટણી કાર્ડ છે તેમાં પાછળ નામ તેના પિતાનું છે, તેની જગ્યાએ તેના પતિનું નામ નાખવાનું છે। તો તેમના પતિના ચૂંટણી કાર્ડ ઉપરથી પત્નીના ચૂંટણી કાર્ડમાં સુધારો થઈ શકે છે। અને જે નવો સુધારો તમે કરશો ચૂંટણી કાર્ડમાં, તેમાં ચૂંટણી કાર્ડનું જે નવું ફોર્મેટ છે એટલે કે પોર્ટ્રેટ આડા ફોર્મેટમાં જે આધાર કાર્ડ આવે તે ફોર્મેટમાં હવે નવા ચૂંટણી કાર્ડ લોન્ચ કર્યા છે સરકારે। તે પ્રમાણે તમારા પતિના ચૂંટણી કાર્ડના આધારે પત્નીનું ચૂંટણી કાર્ડમાં સુધારો કરવાનો છે। એટલે કે નવું તમે ચૂંટણી કાર્ડ સુધારો કરશો તેમાં સૌપ્રથમ તમારે અટક આવશે, ત્યાર પછી પત્નીનું નામ આવશે ને ત્યાર પછી પતિનું નામ એટલે કે હસબન્ડનું નામ આવશે। તો આ રીતે એક જ લીટીમાં તમારે પત્નીનું નામ ચૂંટણી કાર્ડમાં સુધારો થઈ જશે। અને જે ચૂંટણી કાર્ડનો સુધારો કરાવ્યો છે તેના ઉપરથી હવે તમારે તમારા પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે। નજીકના આધાર કેન્દ્રએ જવાનું છે અને ત્યાં ચૂંટણી કાર્ડના આધારે તમારા પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરી આપશે। અને સૌપ્રથમ તમારે અટક, ત્યાર પછી પત્નીનું નામ અને ત્યાર પછી પતિનું નામ એટલે કે આધાર કાર્ડના જે જૂના ફોર્મેટ પ્રમાણે છે પતિનું જે આધાર કાર્ડ છે એ ફોર્મેટમાં તમને તમારા પત્નીનું આધાર કાર્ડ કરી આપતા હોય છે। તો આ એક
પ્રશ્ન હતો તેનું સોલ્યુશન છે દર્શક. ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે સૌથી વધારે જટિલ પ્રશ્ન છે અને લોકોની સૌથી વધારે કમેન્ટ આવતી હોય તે પ્રશ્ન છે બાળકનું આધાર કાર્ડ કઢાવવું, જેમાં જન્મ પ્રમાણપત્રમાં બાળકમાં અટક પાછળ છે અને પિતાના આધાર કાર્ડમાં અટક આગળ છે, જેના કારણે નવું આધાર કાર્ડમાં સુધારો નથી થતો કે નથી નવું આધાર કાર્ડ નીકળતું. જે સૌથી જટિલ અને અઘરો પ્રશ્ન છે. અત્યારે સંપૂર્ણ ગુજરાતમાં આ પ્રશ્ન ચાલી રહ્યો છે અને લોકો ખૂબ તકલીફ અનુભવી રહ્યા છે અને આધાર કાર્ડના ધક્કા ખાય છે, તેમ છતાં કંઈ થતું નથી. તો તેના માટે મેં તમારા માટે સોલ્યુશન લાવ્યું છે દર્શક મિત્રો. જે લોકોને આ પ્રશ્ન છે કે પિતાના આધાર કાર્ડમાં અટક આગળ છે અને બાળકના જન્મ પ્રમાણપત્રમાં અટક પાછળ છે અને આધાર કાર્ડ નવું નીકળતું નથી અથવા આધાર કાર્ડમાં બાળકના આધાર કાર્ડમાં સુધારો થતો નથી, આવો પ્રશ્ન જે લોકોનો છે તે લોકોને સૌપ્રથમ તમારે તમારું જાતિ પ્રમાણપત્ર કઢાવી લેવાનું છે. એટલે કે જાતિનો દાખલો, જ્ઞાતિનો દાખલો તમે કહી શકો છો, ઓબીસી નો દાખલો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો દાખલો, અથવા તમે એસટી કેટેગરીમાં આવતા હોય તો તેનો દાખલો, એસસી કેટેગરીમાં આવતા હોય તો તેનો દાખલો, તમે ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો તેનો દાખલો. તેના ફોર્મેટની આપણે વાત કરીએ, નામના ફોર્મેટની, તો પ્રથમ નામ આવે છે બાળકનું નામ, ત્યાર પછી પિતાનું નામ આવે છે અને પાછળ અટક લખેલી આવે છે. જ્યારે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પણ સેમ નામ છે, પ્રથમ બાળકનું નામ છે, ત્યાર પછી પિતાનું નામ છે ને ત્યાર પછી અટક લખેલી છે. એટલે કે જન્મ પ્રમાણપત્રમાં અને જાતિના દાખલામાં સેમ ફોર્મેટ છે. સૌપ્રથમ તમારે બાળકનું જે છે જાતિનો દાખલો એટલે કે જાતિનું પ્રમાણપત્ર કાઢી લેવાનું રહેશે, જે તમને નજીકની તમારી મામલતદાર કચેરીમાંથી તે કાઢી આપશે. અને જાતિના દાખલો કઢાવવા માટે શું ડોક્યુમેન્ટ જરૂર પડે તેનો વિડીયો મેં ઓલરેડી બનાવીને આ ચેનલમાં પોસ્ટ કરેલો છે, તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી તમે ક્લિક કરીને તે વિડીયો જોઈ લેજો, એટલે તમને જાતિનો દાખલો કઢાવવા માટેના ડોક્યુમેન્ટનો ખ્યાલ આવી જાય. અને 2 દિવસ વધીને 2 થી 3 દિવસમાં તમને જાતિનો દાખલો કાઢીને મળી જતો હોય છે. ત્યાર પછી તમે જાતિના દાખલાના આધારે તમારા બાળકના આધાર કાર્ડમાં સુધારો કરાવી શકો છો. અને જાતિનો દાખલો મોસ્ટ ઓફ અમારે જે હું રહું છું તે વિસ્તારમાં નજીકના આધાર કેન્દ્ર છે, ત્યાં મેં તપાસ કરેલી છે, જાતિનો દાખલો ચલાવે છે અને જાતિના દાખલા ઉપર બાળકના આધાર કાર્ડમાં સુધારો કરાવી આપે છે. તો આધાર કાર્ડ માટેની આ એક નવી માહિતી હતી. અને તેમ છતાં દર્શક મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય આધાર કાર્ડને લઈ અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા પ્રમાણપત્ર કઢાવવાને લઈ, તો અમને કમેન્ટ કરીને જણાવજો. ચોક્કસ અમે તમારા પ્રશ્નના રિપ્લાય આપીશું અને નવો એક વિડીયો પણ તેમ એવું લાગે તો વિડીયો નવો બનાવીને પોસ્ટ કરશું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જે પણ લોકોને આવા પ્રશ્નો છે તે. ફરી એક નવા ટોપિકમાં અને નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.